બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. જાગત સોવત સ્વપ્ન में भोर घोष निशान श्री वल्लभ व्रज ईश के चरण धरो ही माज श्री वल्लभ ચરણ ધરો હે માન. જાગતા બોલતા ચાલતા રમતા ખાતા પીતા સ્વપ્નમાં બસ વલ્લભ 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 આ વ્રજનો ઈશ છે. કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, એના ચરણ તમારા હૃદયમાં ધરી લ્યો. એક વૈષ્ણવ રાતના સુવે ને એટલે કાયમ દ્રઢઈને ચરણનો કરો કરીને સુવે. પરમ દિવસે એક વૈષ્ણવ લીલામાં પહોંચી ગયા, સૌરાષ્ટ્રના ગામડામાં, સાચી બની ગયેલી. આ વલ્લભનું આવ્યું એટલે મને યાદ આવ્યું. હવે એને દવાખાને લઈ ગયા એટલે એણે એના દીકરાને કીધું, ભાઈ મારા હોયા નથી ખાવા, મારા બધું એઠું મોઢું નથી કરવું, જિંદગી આખી નથી કર્યું, મને ખબર છે. હવે વલ્લભ મને લેવા આવવાના છે ને મારા વલ્લભને હું અહીંયા હોઉં ને તો શ્રમ પડે, તું મને ઘરે લઈ જા. હવે દીકરો એકનો એક કે પપ્પા મમ્મી, તારી મમ્મી કે ફાઇનલ. આખી જિંદગી એણે મેં કીધું એમ જ કર્યું છે. હવે છેલ્લું મારે એ કેમ કરવાનું છે, લઈ લે ઘરે. ડૉક્ટરને કીધું, સાહેબ એ કે આમે હું તમને કહેવાનો જ હતો કે હવે આ છેલ્લી ઉંમરનો તકાજો છે, લઈ આવ્યા ઘરે. અઠવાડિયું રહ્યા, ઠાકોરજીનો પ્રસાદ, કીર્તન, સત્સંગ, વૈષ્ણવ આવે જાય, કોઈ બીજી દુઃખની વાત નહીં, કોઈ એ વાત નહીં કે હવે મારે બધું છોડીને જવું પડશે. ભગવત સ્મરણ ને ભગવાનની ઠાકોરજીની જ લીલાની વાતો. રાતના સુવે એટલે બધાને દેખાવ એવો કરે કે હું સૂઈ ગઈ છું, એટલે એને વરે સૂઈ જાય, દીકરાઓ સૂઈ જાય, દીકરી આવી એ સૂઈ જાય. અને દ્રઢઈના ચરણને કહેતા કહેતા ચંદ્ર સરોવર પર જે દ્રઢઈના ચરણન કર્યો સુરદાસજીનો ચોતરો છે, એ ચોતરો લાવે નજીક મનમાં. ગુસાઈજી પધારે, ઊભું નથી થવાતું, ગુસાઈજી ચરણ ધરે, એ ચરણ સ્પર્શ કરે. વલ્લભ નખ ચંદ્ર બિના સબ જુગ માં જ અંધેરો, સુર કા કહે વિવિધ આંધરો બિના મોલકો. લીલામાં પહોંચી ગયા. તો આ વૈષ્ણવ રોજ એ ભાવના કરીને કે વલ્લભ હું આપને શ્રમ નહીં આપું, મને ખબર મારી લાયકાત નથી, પણ છેલ્લે હું લીલામાં જાઉં ત્યારે આ દ્રશ્ય મારી બસ નજર સમક્ષ આવે એટલે માનસીમાં હું આપના ચરણારવિંદને પ્રાપ્ત કરું. ચરણ ધરો મમ શીશ, મમ ચરણ ધરો હે માં જ ભૈયામાં. હવે તમે પરાકાષ્ઠા જો, એ જીવ કેટલો ઊંચો, એને વલ્લભમાં કેટલો વિશ્વાસ. વલ્લભ સિવાય એણે કોઈ દી કાંઈ વિચાર્યું જ નહોતું. તો એના ગુરુદેવ આ ગામડામાં રહેતા હતા ને એના ગુરુદેવ એનાથી ને 105-7 કિલોમીટર કે 75-80 કિલોમીટર શહેરમાં બિરાજે. ઓચિંતાનો દીકરા ઉપર ફોન આવ્યો, ભાઈબંધ ઠાકોરજીને પહોંચીને 12:30 નીકળું છું. જે ફોન મૂકી દે, હું નીકળું છું. હવે કલાક દોઢ કલાક પહોંચતા થાય એટલે આ લોકોએ બધી તૈયારી કરી. આ તે બધું, મમ્મી આપણે ગુરુદેવ પધારે. એટલે મમ્મીએ શું કીધું ખબર, દીકરા અહીંયા વહુને બોલાવી અહીંયા જો, આજે મારે જવાનું છે. મને હું જઈશ ને લીલામાં પછી તમે તિજોરી નહીં અડાય, સૂતક પડી જશે. મારી ચૂંદડી, મારું ઘરચોળું, મારી સેંથી ભરવાની, મને પીર તાણજો, મોટો ચાંદલો કરજો. અને વલ્લભે મને જે ઉપરનો ઓઢાડે ને એ ઓઢાડી દેજો. યમુના જળાએ પધરાવી દો, તુલસીજી મૂકી દો. એટલે છોકરાની આંખમાં એ કે જો ભાઈ આખી જિંદગી તે મને જે પ્રેમ કર્યો છે ને
એમાં હું ક્યારેય રોઈ નથી, તે એટલો પ્રેમ કર્યો છે. તો જાતા જાતા તું રોઈશી મને નહીં ગમે, તું મને શાંતિથી વિદાય આપ. દીકરાએ મન કાઠું કર્યું. ગુરુદેવ પધાર્યા એટલે જે ઓચિંતાના એ કે થોડું કામ હતું, ભેટ ન લીધી, કાંઈ ન લીધું. એટલે કોચવાવું માંડ્યા. કાઠિયાવાડીમાં કોચવાવું એટલે આંખમાંથી અશ્રુની ધારા. બા કેમ રોવો છો, કેમ કોચવાવ છો? કે દર વખતે આ પધારો તો ચરણ સ્પર્શ થતા હતા, ઊભું થવાનું ત્રેવડે નથી, હવે ચરણ સ્પર્શ કરું કેમ? એ કે અત્યાર સુધી તમે ઊભા થઈને કરતા હતા, આજે હું ઊભા થઈને તમને આપું. ચરણ એમના પલંગમાં ઊભા થઈને 2 ચરણ ખુરશી ઉપર બેસીને ધર્યા. બા ચરણ સ્પર્શ કરી લો. ચરણ સ્પર્શ કર્યા. બાબા આ ભેટ તો તમારે ખવાસને કે લઈ લીધી, ગાયને દઈ દેજે. વલ્લભ કુળનો પ્રતાપ જુઓ તમે. એ નીકળ્યા, હજી ગામની બહાર બાલીલામ પહોંચી ગયા. હવે આપણા તો અંગત ફોન આવ્યો દીકરાનો. એ કે મને માસી હું જરાય રોતો નથી, હું બહુ મારી માં બધો આનંદ કરીને ગઈ, અને છેલ્લે વલ્લભનું જે રટણ કરતી હતી તો વલ્લભના ચરણારવિંદ પધરાવ્યા, અને વલ્લભ હજી ડેલીની બહાર પહોંચ્યા હશે ત્યાં મારી માં લીલામ પહોંચી ગઈ. વલ્લભ વ્રજ ઈ શકે ચરણ ધરો મમ શીશ. આ હજી પરમદીનો, કાલે જ પરમદી ફોન આવ્યો ને, ગામનું નામ ન લેવાય અને ઓલું નામ, પણ આજની તારીખમાં પણ આવું સિવાય તમારો દ્રઢ વિશ્વાસ. તમે ઠાકોરજી સાથે છલ કરો તો એ તો છલ્યો છે, એને તો બધું આવડે છે, પણ તમે અંતરથી પ્રેમ કરો તો અંતર્યામી તમને નહીં છોડે, નહીં છોડે, નહીં છોડે. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય.